યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે નારદ પુરાણ। નારદ પુરાણમાં આજે આપણે 41મા ભાગનો પાઠ સાંભળીશું। 41મા ભાગમાં સાંભળીશું શ્રી વિષ્ણુ મંદિરમાં ધ્વજારોપણની વિધિ અને મહિમા। હરિ ઓમ। શ્રી સનકજી કહે છે, હે નારદ, હવે હું ધ્વજારોપણ નામના બીજા વ્રતનું વર્ણન કરું છું, જે સર્વ પાપોને હરી લેનારું, પુણ્યપ્રદ તથા ભગવાન વિષ્ણુની પ્રસન્નતાનું કારણ છે। જે ભગવાન વિષ્ણુના મંદિરમાં ધ્વજારોપણનું ઉત્તમ કાર્ય કરે છે, તે બ્રહ્માદિ વગેરે દેવતાઓ દ્વારા પૂજાય છે। બીજી ઘણી બધી વાતો કહેવાથી શો લાભ? જે ગૃહસ્થ બ્રાહ્મણોને સોનાનું 1000 ભાર દાન આપે છે, તેના તે દાનનું ફળ ધ્વજારોપણ કર્મની બરાબર જ થાય છે। પરમ ઉત્તમ ગંગા સ્નાન, તુલસીની સેવા અથવા શિવલિંગનું પૂજન, આ બધા કર્મો ધ્વજારોપણની બરાબરી કરી શકે છે। હે બ્રહ્મન, આ ધ્વજારોપણ નામનું કર્મ અદ્ભુત છે, અપૂર્વ છે અને આશ્ચર્યજનક છે। આ બધા પાપોને દૂર કરનારું છે। ધ્વજારોપણ કાર્યમાં જે કાર્ય જરૂરી છે તે બધાને બતાવું છું, તમે સાંભળો। કાર્તિક માસના શુક્લ પક્ષમાં દશમના દિવસે મનુષ્યએ પોતાના મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને પ્રયત્નપૂર્વક દાતણ કરીને સ્નાન કરવું। વ્રત કરનાર બ્રાહ્મણે તે દિવસે એક સમય ભોજન કરે, બ્રહ્મચર્ય પાળે અને ધોયેલા શુદ્ધ વસ્ત્ર પહેરીને શુદ્ધતાપૂર્વક ભગવાન નારાયણની સામે તેમનું સ્મરણ કરતા રહીને રાત્રે શયન કરે। ત્યાર પછી પ્રાતઃકાળે ઉઠીને વિધિપૂર્વક સ્નાન અને આચમન કરીને નિત્ય કર્મ પૂર્ણ કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરવી। 4 બ્રાહ્મણોની સાથે સ્વસ્તિક વાચન કરીને ધ્વજારોપણના નિમિત્તે નાંદીમુખ શ્રાદ્ધ કરવું। વસ્ત્ર સહિત ધ્વજ અને સ્તંભનું ગાયત્રી મંત્ર દ્વારા પ્રોક્ષણ જળથી અભિષેક કરવું। પછી તે ધ્વજના વસ્ત્રમાં સૂર્ય, ગરુડ અને ચંદ્રમાની પૂજા કરવી। હળદર, ચોખા અને ગંધ વગેરે સામગ્રીઓથી, ખાસ કરીને શ્વેત પુષ્પોથી પૂજન કરવું જોઈએ। ત્યાર પછી ગૌચર્મ બરાબર એક વેદી બનાવીને તેને જળ અને ગોબરથી લીપવાની। પછી પોતાની શાખાના ગૃહસૂત્રમાં બતાવેલી વિધિ અનુસાર પંચભૂ સંસ્કારપૂર્વક અગ્નિની સ્થાપના કરવી। ક્રમશઃ આધાર અને આજ્ય ભાગ વગેરે હોમ કાર્ય કરવું। ત્યાર પછી ધૃત મિશ્રિત ખીરની 108 આહુતિ આપવી। આ આહુતિ પ્રધાન દેવતા
ભગવાન વિષ્ણુના અષ્ટાક્ષર મંત્રથી આપવી જોઈએ. મંત્ર છે ઓમ નમો નારાયણાય સ્વાહા. હે બ્રહ્મન, ત્યાર પછી પુરુષ સૂક્તના પ્રથમ મંત્ર વિષ્ણુનું કર્મ ઈરાવતી વૈન તેવાય સ્વાહા સોમો ધેનુમ અને ઉદુચ્ય જાત વેદસમ આ મંત્રોથી ક્રમશઃ 8 આહુતિ અગ્નિમાં આપવી. ત્યાર પછી ત્યાં યથાશક્તિ બ્રિભાંડ, બૃહદ, પિતંબુ, સૌમ્ય, મધુ વગેરે સૂર્ય દેવતા સંબંધી મંત્રો તથા શમ, નૌમ, મિત્ર, શમ, વરુણ વગેરે શાંતિ સૂતકના મંત્રોનો પાઠ અથવા જપ કરવા અને પવિત્રતાપૂર્વક ભગવાન વિષ્ણુની સમીપ રાત્રે જાગરણ કરવું. બીજા દિવસે પ્રાતઃકાળે નિત્ય કર્મ સમાપ્ત કરીને ગંધ, પુષ્પ વગેરે દ્વારા ક્રમશઃ પહેલાંની જેમ જ ભગવાનની પૂજા કરવી. ત્યાર પછી તે સુંદર ધ્વજને મંગલવાદ, સૂક્તપાઠ, સ્તોત્રગાન અને નૃત્ય આદિ ઉત્સવ સાથે ભગવાન વિષ્ણુના મંદિરમાં લઈ જવો. હે નારદજી, ભગવાનના દ્વાર પર અથવા મંદિરના શિખર પર થાંભલા સહિત તે ધ્વજને પ્રસન્નતાપૂર્વક દઢતા સાથે સ્થાપિત કરવો. ત્યાર પછી ગંધ, પુષ્પ, અક્ષત, ધૂપ, દીપ વગેરે મનોહર ઉપચારો તથા ભક્ષ, ભોજ્ય વગેરે પદાર્થો યુક્ત નૈવેદ્યોથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. આ પ્રમાણે ઉત્તમ અને સુંદર ધ્વજને દેવાલયમાં સ્થાપિત કરીને પરિક્રમા કરવી. ત્યારબાદ ભગવાનની સામે આ સ્તોત્રનો પાઠ કરવો. હે પુંડરીકાક્ષ, હે કમલનયન, તમને નમસ્કાર છે. હે વિશ્વભાવન, તમને નમસ્કાર છે. હે હૃષિકેશ, હે મહાપુરુષ, હે સર્વના પૂર્વજ, તમને નમસ્કાર છે. જેણે આ સંપૂર્ણ જગત ઉત્પન્ન કર્યું છે, જેમનામાં આ સર્વ પ્રતિષ્ઠિત છે અને પ્રલયકાળ આવતા જેમનામાં આનો લય થશે, તે ભગવાન વિષ્ણુનું હું શરણ લઉં છું. બ્રહ્માદિ દેવતા પણ જેમના પરમ ભાવ યથાર્થ સ્વરૂપને જાણતા નથી, તે જ્ઞાન સ્વરૂપ શ્રી હરિને હું વંદન કરું છું. અંતરિક્ષ જેમની નાભી છે, ધૂલોક જેમનું મસ્તક છે અને પૃથ્વી જેમના ચરણ છે, તે વિશ્વરૂપ ભગવાનને હું પ્રણામ કરું છું. સંપૂર્ણ દિશાઓ જેમના કાન છે, સૂર્ય અને ચંદ્રમા જેમના નેત્ર છે, તથા ઋક, સામ તથા યજુર્વેદ જેમનાથી પ્રકાશિત થયા છે, તે બ્રહ્મ સ્વરૂપ ભગવાન વિષ્ણુને હું નમસ્કાર કરું છું. જેમના મુખથી બ્રાહ્મણ ઉત્પન્ન થયા છે, જેમની ભુજાથી ક્ષત્રિયોની ઉત્પત્તિ થઈ છે, જેમના ઉરથી વૈશ્ય પ્રગટ થયા છે અને જેમના ચરણથી શૂદ્રનો જન્મ થયો છે. વિદ્વાન લોકમાયાના સંયોગથી જેમને પુરુષ કહે છે, જે સ્વભાવતઃ નિર્મળ, શુદ્ધ, નિર્વિકાર તથા દોષોથી નિર્લિપ્ત છે, જેમનો ક્યાંય
અંત નથી, જે કોઈનાથી પરાજિત થતા નથી અને ક્ષીરસાગરમાં શયન કરે છે. શ્રેષ્ઠ ભક્તો પર જેમની સ્નેહધારા સદા પ્રવાહિત થતી રહે છે તથા જે ભક્તિથી જ સુલભ થાય છે તે ભગવાન વિષ્ણુને હું પ્રણામ કરું છું. પૃથ્વી વગેરે 5 ભૂત, તન્માત્રાઓ, ઇન્દ્રિયો તથા સૂક્ષ્મ અને સ્થૂળ બધા પદાર્થોનું જેમનામાં અસ્તિત્વ છે, ચારે બાજુ મુખવાળા તે સર્વવ્યાપી પરમેશ્વરને હું નમસ્કાર કરું છું. જેમણે સંપૂર્ણ લોકોમાં ઉત્તમથી ઉત્તમ, નિર્ગુણ, અત્યંત સૂક્ષ્મ, પરમ પ્રકાશમય પરબ્રહ્મ કહેવાયા છે તે શ્રી હરિને હું વારંવાર પ્રણામ કરું છું. યોગીશ્વરો જેમના નિર્વિકાર, અજન્મા, શુદ્ધ, બધી બાજુ ભુજાઓવાળા તથા ઈશ્વર માને છે, જે સમસ્ત કારણ તત્વના પણ કારણ છે, જે ભગવાન પ્રાણી માત્રના આત્મા છે, આ જગત જેમનું સ્વરૂપ છે તથા જે નિર્ગુણ પરમાત્મા છે તે ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાઓ. જે માયાથી મોહિત અજ્ઞાની પુરુષોના માટે હૃદયમાં રહીને પણ તેમનાથી દૂર રહે છે અને જ્ઞાનીઓના માટે જે સર્વત્ર પ્રાપ્ત છે તે ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાઓ. 4, 4, 2, 5 તથા 2 અક્ષરવાળા મંત્રોથી જેમના માટે આહુતિ આપવામાં આવે છે તે વિષ્ણુ ભગવાન મારા પર પ્રસન્ન થાઓ. જે જ્ઞાનીઓ, કર્મયોગીઓ તથા ભક્તોને ઉત્તમ ગતિ પ્રદાન કરવાવાળા છે તે વિશ્વપાલક ભગવાન મારા પર પ્રસન્ન થાઓ. જગતનું કલ્યાણ કરવા માટે શ્રી હરિ લીલાપૂર્વક જે શરીરને ધારણ કરે છે, વિદ્વાન લોકો તે બધાની પૂજા કરે છે તે લીલા વિગ્રહધારી ભગવાન મારા પર પ્રસન્ન થાઓ. જ્ઞાની મહાત્મા જેમને સચ્ચિદાનંદ સ્વરૂપ, નિર્ગુણ તથા ગુણોના અધિષ્ઠાન માને છે તે ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાઓ. આ પ્રમાણે સ્તુતિ કરીને ભગવાન વિષ્ણુને પ્રણામ અને બ્રાહ્મણોનું પૂજન કરવું. ત્યાર પછી દક્ષિણા અને વસ્ત્ર વગેરે દ્વારા આચાર્યોની પણ પૂજા કરવી. હે વિપ્રવર, ત્યાર પછી ભક્તિભાવથી યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવવું. પછી સ્ત્રી પુરુષ તથા બંધુજનોની સાથે સ્વયં પણ ભોજન કરીને તથા નિરંતર ભગવાન નારાયણનું ચિંતન કરતા રહેવું. હે નારદજી, જેટલી ક્ષણો સુધી વાયુમાં તે પતાકા ફરકે છે તેને ચડાવનાર મનુષ્ય તેટલા જ પાપ સમૂહો અવશ્ય નષ્ટ થઈ જાય છે. મહાપાતકોથી યુક્ત તથા સંપૂર્ણ પાતકોથી દૂષિત પુરુષ પણ ભગવાન વિષ્ણુના મંદિરમાં ધ્વજા ફરકાવીને સર્વ પાતકોથી મુક્ત થઈ જાય છે. જે ધાર્મિક પુરુષ ધ્વજાને આરોપિત જોઈને તેનું અભિનંદન કરે છે તે બધા અનેક પાતકોથી મુક્ત થઈ જાય છે. ભગવાન વિષ્ણુના મંદિરમાં સ્થાપિત કરેલી ધજા જ્યારે પોતાની પતાકા ફરકવા લાગે છે તે સમયે અડધા પળમાં જે તેને ચડાવનાર પુરુષના સંપૂર્ણ પાપોને નષ્ટ કરી નાખે છે. તો અહીંયા
નારદ પુરાણમાં 41મો ભાગ સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ નારદ પુરાણ ગમ્યું હશે. તમને જો આ નારદ પુરાણનો પાઠ ગમ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.